તમારી તાકાત હોય તો 5 વર્ષમાં સરપંચનો ચાર્જ લઈ લો. જાઓ લઈ લો. તમારી માં તમને સવાસર સૂપ ખવડાવી હોય અને બીજડીથી દૂધ પાયું હોય તો કાંતિ માળીની વાત છે. કાલની સોમવાર ઓર્ડર નહીં આવે ને તો મિસ્ટર ડીડીઓ સાહેબ તમે અમે હામાં હસો. હું રાજકારણ તમારા બાપની જાગીરી નથી, મારા વસ્તી અને મારા મા બાપની જાગીરી છે. પ્રજાને હું પત્ની તરીકે પસંદ ના આવી. મારો કોંગ્રેસ મને રોવડાયો, 1.5 વર્ષ સુધી રોયો હું. જો હારી હતી પિયર પાછો આવ્યો હોય, જો તો હારું કરવા અને પિયર મારું પિયર થયું. બ્રહ્મદેવ છે, જઈને કેવું હોય વિડિયો કરવો તો કરજો. તને ગામની જમાઈ તરીકે હું અપનાયો છે, મારી બેન દીકરી જેવી સમજીને તને જમાઈ બનાવ્યો છે. પણ રોડની અંદર એટલા ગુસ્સા ને કાળા છે ભીલડીના વેપારીઓનો કે તું અમારા ભીલડીના વેપારીની આબરૂ લીધી છે. આજે તમારો પુત્ર, તમારો ભાઈ, તમારો ચૂંટેલો આગેવાન જો હારી હતી પિયર પાછો આવ્યો હોય, જો તો હારું કરવા અને પિયર મારું પિયર થયું. CR પાટીલ સાહેબ પ્રમુખના ગુજરાતના પ્રમુખ હતા, એમણે મને વધાઈને લીધો, ખેસ પહેરાઈને લીધો. છતાં ભાજપ ની પ્રજાને હું પત્ની તરીકે પસંદ ના આવી. મારો કોંગ્રેસ મને રોવડાયો, 1.5 વર્ષ સુધી રોયો હું. માન્ય શ્રી અમૃતભાઈ મારા ધારાસભ્ય છે, CR પટેલ કરતા પણ મોટા છે. એમનો આ પતળો ખેસ છે ને એ જાડો કરીને આપી ભાજપને ચેલેન્જ છે. ભીલડીમથી લીડ લઈ લે, ભીલડીમથી લીડ લઈ લે. દરેક અગ્રણીઓને કહું છું કે તમારા ગામમાં ચૂંટાયેલો સરપંચ ગામ લાવે છે, ગામમાં બાપ હોય છે. ગામનો હું રણી નથી દોતો, ગામને રણી કરવા માટે એ મા બાપ અને માતા અને બહેનો મને ચૂંટીને લાવે છે અને તમે એ રીતે તમારા ગામમાં ચૂંટીને આવો છો. જો ગામમાં ચૂંટીને લાવે છે અને ગામ ભાજપની અંદર ભાજપનો મંત્રી, શિક્ષણ મંત્રી બેઠા હોય અને એક આજુબાજુ ગામના ભાઈઓ અને બહેનોને કહું, મારા વડીલોને કહું, મારા મિત્રને કહું છું, જો મંત્રી સાહેબની હાજરીની અંદર જ્યારે બાપની ઉંમરનો માણસ હોય, કાકાની ઉંમરનો માણસ હોય, ભીલડીનો અગ્રણી હોય, ભીલડીનો વેપારી મથકનો પ્રથમ નાગરિક હોય, એ મારા નગરજનો, એ આજુબાજુના ગામના વસ્તીના આશરે હું જીવું છું. મારું એક ઘર હોય અને એક આમ નાગરિક જો તમારા ગામના સરપંચની આબરૂ લઈ શકતો હોય તો મારા ભીલડીના વેપારીની આબરૂ તમારા પગમાં મૂકું છું. એ ગામનો જમાઈ છે, મારો જમાઈ છે, હું એને વંદનીય ગણું છું. મારા જમાઈને હરગોનબાઈએ છોડી નાખ્યા હતા, એને મોટું પેટ કહેવાય છે. એ બ્રહ્મદેવ છે, જઈને કેવું હોય વિડિયો કરવો તો કરજો. તને ગામની જમાઈ તરીકે હું અપનાયો છે, મારી બેન દીકરી જેવી સમજીને તને જમાઈ બનાવ્યો છે. પણ રોડની અંદર એટલા ગુસ્સા ને કાળા છે ભીલડીના વેપારીઓનો કે તું અમારા ભીલડીના વેપારીની આબરૂ લીધી છે, તો તને વોટથી અમે આબરૂનો રિપોર્ટ આપશું. હું રાજુભાઈ મારા માટે મિત્ર છે, એમનું નામ નથી આપતો, એમને જીતાડવા નથી
કે જીતાડવાનું એલાન કરવા આવ્યો છું કે મારા વેપારી આ એમને લાયેલો માણસ 780 વોટથી લાયેલો, ત્રીજી વાર સરપંચ લાયેલો, એના સાથે આડગવણા કરવી, એનું અપમાન કરવું, એમના કેન્દ્રીય મંત્રીની હાજરીમાં કરવું, છતાં તમને શિસ્ત તો છે નહીં અને તમે જિલ્લા પંચાયતની ટિકિટ આપો છો. અરે વેપારીનો દીકરો છે, ઓછું બોલે છે, બ્રહ્મદેવ છે અને બહારથી આયા નથી, બાજુના ગામથી આવેલો મારો મહેમાન છે. મહેમાનને મારા આજુબાજુના 4 ગામના ડેલિગેટના ઉમેદવારને કહું છું ને 4 ગામના નાગરિકોને કહું છું, એ મારા મિત્રો, ભાઈઓ, વડીલો, એ મુનેટા તમારો લોક છું. તમે મુનેટામાંથી મારો ભિખારી ડેલિગેટ હતો ને, કોઈ દાડો એમ નથી કીધું હું ડેલિગેટ છું, એને તેમ કીધું સરપંચ બોલું છું. હું મુનેટાનો લોક છું, મુનેટાના આશરે છું, પણ મુનેટાના ઊંધે રસ્તે ચડાવનાર માણસ તમારા મુનેટાની અંદર પ્રતિનિધિ જો થઈ ગયો તો મારા ભીલડી વેપારીની રક્ષા તમે નહીં કરી શકો, નહીં કરી શકો, નહીં કરી શકશો. કાલની વાત કરું, હું સરપંચનો હાઈકોર્ટથી ઓર્ડર લીધો, ઓર્ડર લઈને કમિશનરે મને કાયમી મને ચાલો મને હુકમ આપી દીધો. કાલે ઓર્ડર કરવાનો થયો, ભાજપનો ફોન ગયો, આચાર સંહિતા ચાલે, ધ્યાન રાખજો. આ તો મારા પેલા હાઈકોર્ટ ને ખાઈ જાય તો તમારો તો જીવડા આવે, હાઈકોર્ટ ને ખાઈ જાય. મેં કહ્યું છે આ બી વિડીયો મોકલજો, કાલની સોમવાર ઓર્ડર નહીં આવે ને તો મિસ્ટર ડીડીઓ સાહેબ તમે અમે હામાં હસો. હું રાજકારણ તમારા બાપની ચાકરી નથી, મારા વસ્તી અને મારા મા બાપની ચાકરી છે, લોકશાહીમાં એમની બાપની ચાકરી છે. એ થપ્પો મારશે ને એ તમને સસ્પેન્ડ કરવા પૂરતો જ આપ્યો હોય છે, પણ તમે કોકનું સાંભળીને સસ્પેન્ડ ન કરો. તમારે ભગવાનથી તમે નીતિ નિયમમાં આવ્યા છો, પગાર તો કોંગ્રેસે બી આપ્યો છે અને કદાચ તમારી ઉંમર થઈ હોય તો કોંગ્રેસની સત્તાની અંદર તમે પ્રવેશ કર્યો છે ત્યારે આટલો જ પગાર આપ્યો છે. હું ગામજનોને કહું છું કે મારા તમામ સ્ટેજ ઉપર પધારેલા અગ્રણીઓ 4 ઉમેદવારો એમાં 3 માતાજી બહેનો છે. જો માતાની બહેનોને તમે વોટ નહીં આપો તો દુઃખની વાત કહેવાય. તમે નહીં તો તમારા બાપા એમને પુત્રવધુ તરીકે જ લાયા છે, એ ગામની પુત્રવધુ કા છે. હું રાજુભાઈને હું તમારી જવાબદારી લઈ કહેવા માંગુ છું, મારા ભીલડીને ઘરે ઘરે જઈને હું સમાચાર આપીશ. મારે ભાષણ કરવાથી ફરાળ નીકળે છે. હું વેપારીનો દીકરો છું અને જે પડ્યા છે ને આમાં 3 ને કહું છું, તમારી તાકાત હોય તો 5 વર્ષમાં સરપંચનો ચાર્જ લઈ લો, જાઓ લઈ લો. તમારી માં તમને સવાસર ખૂબ કવરાઈ હોય અને બીજડીથી દૂધ પાયું હોય તો કાંતિ માળીની વાત છે. આ કાળજુ બળે છે કે લોકોના નિર્ણયની અંદર તમે 3 નિર્ણય તોડી નાખો. લોકો મને કહે તો મને વોટ મને લગત ભીલડીને નગરજને કે હું પાછું રાજીનામું આપી દઉં. આવી બેઇજ્જતી કરો છો કોઈની. પણ આનો જવાબ રાજુભાઈ, તમે જિલ્લા પંચાયતની ચૂંટણી લડો છો અને આ ભીલડીની ચૂંટણીની અંદર આ સુધી કોંગ્રેસનો મતદાર તરીકે એકલો હતો અને જો વોટ લાવતો હોય આજ તો તમે મારી સાથે છો બધાય. અને વધારે નથી કહેતો રાજુભાઈ, ભીલડી સ્ટેશન વિસ્તારમાં તમને લીડ આપવાની છે, લીડ આપવાની છે, લીડ આપવાની છે. માતાજીના આશીર્વાદ કૃપાથી લીડ આપવાની છે. આપશું આપશું ને આપશું. બળેલો રાગ થઈ જાય પણ વન નહીં થાય. હું ભાજપમાં ગયો તો તમારી પાસે માફી માંગુ છું અને પાછો આવ્યો છે તો તમે વડીલો અને દરગુજરો બધા માફ કરશો.
માફ કરશો અને માફ કરશો. હું પાછો કોંગ્રેસમાં આવ્યો છું. કોંગ્રેસનો વફાદાર તરીકે રહીશ અને કોંગ્રેસની સત્તા ચલાવીશ. અને ઘણી માંગણી કરવી છે. રાજુભાઈને કહીશ, મેં તમારું નામ સ્ટેજ ઉપર એમ નથી લીધું કે જે દાડે આ મારી બિલ્ડિંગ આગળ જાય અને 4 સીટ તમને લીડ આપી બહુમતીથી જીતાડશે ને એ વખતે હું કહીશ મારો પ્રમુખ સાહેબ આવ્યો છે. આજે મને ગામ ધણી મનુભાઈ મને ચોટલો કરીને પાછો લાયો છે કે રસેથી વાળ નકે થાકી જશે. એમનું હું માન સન્માન કરી અને અહીંયા સુધી આવ્યો છું. તો તમે મારું માન સન્માન સાચવજો, સાચવી. અને વાત એટલી છે, ભાષણમાં ના બતાવશો. વોટનો સિક્કો છે ને પંજા સિવાય ન જાય, પંજા સિવાય ન જાય. અને પંજાને જ સિક્કો આપજો અને ત્યાં થપ્પો ખુલશે તો એમ થશે કે આ બધા બેઠા હતા ને આ એક માણસ 300 ને ભારી પડશે એટલા વોટ લાવશે. એક માથું નાનું નથી. દરબારાનું કેવું છે કે શાંત રહો. વરાળ કાઢવા માટે તો એક જ પુકાર હોય છે, તમારું માન રાખી હું શાંત રહું છું. અને તમે મને શાંત રહી અને હું કોઈના સાથે ભાજવા નથી માંગતો. મારો વોટ છીનવા માંગુ છું કે મેં 1.5 વર્ષ ત્યાં રહ્યો અને ક્યાંય ન આવ્યો તો એ વોટ મને પાછો આપજો. કે વોટમાં ગયો ને તમને કદાચ જીતવું હોય તો મને માફ કરજો. પણ હવે હું તમને 2 હાથ જોડી ત્રીજું માથું મુકાવી અને ભીલડીના પ્રથમ નાગરિક તરીકે સરપંચ તરીકે તમને મારી વિનંતી છે કે 4 સીટની અંદર તમે લીડ લાવજો. ભીલડીની લીડની જવાબદારી મારી. ધન્યવાદ.